જે પરીક્ષા આવી રહી છે એનો ક્યાંક ને ક્યાંક ડર તમને રહ્યો છે. તો આ જ બાબતને લઈને અમે લોકો તમારી સમક્ષ અમારા કેટલાક વિચારોને રજૂ કરીશ. તો હું છું ચારણ્યા નયના અને મારી સાથે છે ચંચોલી દીપાલી. તો અમારા અનુભવો અને તમારા જે પ્રશ્નો છે એને આજે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ અને જે પ્રશ્નો છે એ પ્રશ્નોને તમે કઈ રીતે એનો ઉકેલ મેળવી શકો છો એ બાબત વિશે આપણે અહીં ચર્ચા કરીશું. તો દીપાલીબેન, મેં એવું જોયું કે બાળકો સાથે જ્યારે ચર્ચા કરી અને વાતચીત કરી ત્યારે મોટાભાગનો એક પ્રશ્ન આવે છે કે હું જે વાંચું છું ને યાદ નથી રહેતું. તો આ વાત જે વાંચે છે યાદ નથી રહેતું અને એ પણ હવે વધારે પડતું એમના મગજ પર ધારણ થઈ ગયું છે. અને આવું છે ને નૈના, આ મારી સાથે પણ બનેલું છે. જેમ કે હું એમ કહું કે જ્યારે મારે એક્ઝામ આવતી ને તો મને એમ જ લાગતું કે મને કંઈ આવડતું જ નથી. અને એ એક્ઝામના એ બીકના કારણે મને એવું લાગતું કે જાણે હું બધું ભૂલી ગઈ છું ને હવે મને એક્ઝામમાં કંઈ નહીં આવડે તો હું પેપરમાં શું લખીશ ને આવા મને ઘણા બધા વિચારો આવતા. પણ થતું શું કે મારા મમ્મી મને કહેતા કે તું વાંચ, તને જે આવડે તો તું લખીને આવજે. તો એ સમયે હું વાંચતી અને વાંચવાનું મને એવું હતું કે મને છે ને એક્ઝામના ઘણા બધા દિવસો પહેલાં મને બહુ વાંચવું ન ગમતું. મને એક્ઝામ જેમ જેમ નજીક આવે ને એમ હું વાંચું ને તો મને એમ થાય મને વધારે યાદ રહે છે. તો હું ત્યારે વાંચવાનું ચાલુ કરતી. પણ હું જ્યારે એક્ઝામ આપવા બેસતી ને તો સાચે મારા મમ્મીની વાત એ સાચી પડતી કે મેં ત્યારે જે વાંચ્યું છે ને એ મને ત્યારે ઓટોમેટિક યાદ આવવા માંડે છે. તો ઘણીવાર બાળકોને એમને પણ આવું થયેલું જ હશે કે પહેલાં જ્યારે એમણે એક્ઝામ આપી હશે એમને એમ થતું હશે મને નથી આવડતું પણ જ્યારે લખવા બેસશે ને તો એમને એમ થશે હા આ તો મેં ક્યાંક વાંચ્યું છે. તો આવું ઘણી વખત બનતું હોય છે. તો આ બાળકોને કહેવાની જરૂર છે કે એ ડરને તમે કાઢો, તમે વાંચો ખાલી, પછી જે થાય. બરાબર છે. જેમ દીપાલીબેને એમને ઉદાહરણ લીધું એવું જ છે ને, દીપાલીબેન અલગ છે, હું અલગ છું અને તમે પણ અલગ છો. આપણા દરેકના અનુભવો અલગ હશે, તમારી દરેકની વાંચવાની મેથડ પણ અલગ હશે. પણ તમે બીજા શું કરે છે એની તમારે શું કરવું છે એ પોઈન્ટને તમે વધારે પસંદ કરો જે. અને આના માટે શું છે કે જેમ નજીક એક્ઝામ આવશે સ્ટ્રેસ છે ને એનું લેવલ વધારે ને વધારે વધતું જાય છે. એક સાવ સાચું ઉદાહરણ પણ છે કે મેં સાંભળ્યું કે એક ડૉક્ટર સાહેબ હતા, એમણે પણ કીધું કે જ્યારે એમની SSTની એક્ઝામ હતી ને ત્યારે એ આખું હિન્દી વાંચી ગયા હતા. તો તમે સમજી શકો કે આવું માત્ર તમારી સાથે નથી થતું, બધા સાથે થાય છે. પણ એ થવાનું કારણ શું છે એને જાણીએ. તો થવાનું કારણ અહીંયા શું હતું? સ્ટ્રેસ હતું. એમણે એના વિચાર્યું મારી શું પરીક્ષા છે, ટાઈમ ટેબલને પણ એમણે જોયું નહીં અને એમને વિષય ગમતો હતો એ વિષય જઈને વધારે પડતો વાંચ્યો. એનો મતલબ એ છે. અને ત્યારે એમને વિચાર આવ્યો કે વાંચીને આવ્યો છું એ પેપર નથી. ત્યારે એમના શિક્ષકે શાંતિથી એમને આવીને કહ્યું કે તે શું આજ એક દિવસ નથી વાંચ્યું કે પરીક્ષાના આગલા દિવસે નથી વાંચ્યું એટલે શું તને નહીં આવે? આખું વરસ તું નથી ભણે? ત્યારે એને પણ અંદરથી જોયું કે ના, આખું વરસ તો મેં કર્યું જ છે. અને ત્યારે એ જેટલા માર્ક્સનું પેપર હતું એનામાં એણે સારા એવા માર્ક્સ પણ કવર કર્યા છે. એનો મતલબ એ નથી કે તમે એન્ડ ટાઈમમાં જ વધારે પડતું વાંચો, વધારે પડતું સ્ટ્રેસ લ્યો તો તમને સારા માર્ક્સ આવે, એવું પણ નથી. આ વાત થઈ છે સ્ટ્રેસ. આની સાથે સાથે વાંચેલું કઈ રીતે યાદ રાખવું એની પણ એક ટ્રીપ છે. તો વાંચેલું યાદ રાખવા માટે જ્યારે તમે વાંચો ને ત્યારે અર્થગ્રહણ સાથે વાંચો. તો આનો સમય બાકી રહ્યો છે ત્યારે તમે સિંહાવલોકન કરો. એનો મતલબ છે કે તમે બધી બુકો ઉથલાવવા ના બેસો. હવે બુક આટલી જાડી છે, ફટાફટ બધી બુકો ઉથલાવું છે, જેમ એમ થશે 2 ચેપ્ટર ક્યાં, હજી તો મારા આટલા ચેપ્ટર બાકી છે. તો એ એક સ્ટ્રેસ છે ને તમને વધારે પડતી તમારા પર હાવી થઈ જશે અને તમને વધારે પડતું પ્રેશર આવી જશે, બહુ ચિંતા થશે. એમ ન કરો. અત્યારે સુધી જે આર્ટ્સના છે વિદ્યાર્થીઓ છે કે તમે ધોરણ 10માં છો કે અન્ય તમારા સબ્જેક્ટ છે એમાં મુખ્ય પોઈન્ટ હશે, એના પણ સબ પોઈન્ટ હશે. તો એ સબ પોઈન્ટની તમે નાની એવી બુક તમારી પાસે હશે જ. બસ માત્ર એને તમારે અંતે છેલ્લા સમયે તમારે એને વાંચવાનું છે. અને નૈના, આમાં એક મોટો પ્રશ્ન તો એ છે કે જેમ એક્ઝામ નજીક આવશે, રિઝલ્ટ નજીક આવશે ને એટલે બાળકોને એક આત્મહત્યા કરવાનો વિચારો આવવા મળશે કે મારું આ પેપર સારું નથી ગયું. પોતે જ નક્કી કરી લેશે કે મારું આ પેપર સારું નથી ગયું, હું આમાં ફેલ થઈ જઈશ, પછી મારા મમ્મી પપ્પા મને શું કહેશે, એમ વિચારી અને એ લોકો આત્મહત્યા કરવાના પડાવ સુધી જતા રહે છે. તો એવા બાળકોને જેને પણ આવા વિચાર આવતા હોય અથવા જે માત્ર બાળકોને, હું તો એમ કહું છું અત્યારે તો ઘણા મોટા લોકો પણ કોઈક નાનું કામ કે મારી જિંદગીમાં હવે કંઈ સારું નથી, લોકોને મારી અરજ છે કે જેમ કે તમે એમ કહો છો કે મારે જો રિઝલ્ટ સારું નહીં આવે તો મારા મા બાપને હું શું મોઢું દેખાડીશ, મારા મા બાપને અમે આ પગલું ભરશો ને ત્યાર પછી તમારા મા બાપની શું હાલત થશે ને તમને નથી ખબર. તમે જ્યારે આત્મહત્યા કરવા જશો એ 2 મિનિટ 5 મિનિટ તમે એ 2-5 મિનિટ જ દુઃખી થશો, પણ તમારા પરિવારજનો છે ને એ આખી જિંદગી દુઃખી થશે. તો મહેરબાની કરીને જે પણ પરિસ્થિતિ છે તમારા માતા પિતા સામે રજૂ કરો. તમે એનાથી ભાગી અને કોઈ એવા પગલાં ન ભરો કે જેના કારણે તમારા માતા પિતાને તમારી એ ભૂલ સુધરાવવાનો પણ એક મોકો ન મળે.
અત્યારે તમારે કદાચ સારા માર્ક્સ નહીં આવે, તમે સારું પરફોર્મ નહીં કરો તો તમારી પાસે બીજો ચાન્સ રહેશે. પણ જો તમે આવું પગલું ભરીને તમે આત્મહત્યા કરશો ને તો તમારા મા બાપ પાસે આવો બીજો ચાન્સ રહેશે નહીં. તો આવા પગલાંથી બધા લોકો દૂર રહો. જે છે એ પરીક્ષા જીવનમાં દરેક ડગલે ને પગલે પરીક્ષા તો આવવાની છે. તો આ પરીક્ષાનો ડર ન હોવો જોઈએ. પરીક્ષા માટે માત્ર આપણે આપણું જ ન વિચારીએ પણ આપણા પરિવારનું પણ વિચારીએ. તમારો પરિવાર ચોક્કસપણે કદાચ ક્યાંક એવું ઈચ્છતું હશે કે સારા પર્સન્ટેજ આવે કે સારા તમે માર્ક્સ લઈ આવો, પણ તમારો પરિવાર એવી ઈચ્છતો હોય કે તમે એનાથી દૂર થઈ જાઓ. તો આના માટે ખાસ જરૂરી છે કે તમે એ વિચારો કે આવી પરીક્ષાઓ ઘણી બધી આવવાની છે. આ પરીક્ષાઓને એક ઉત્સાહની જેમ અને આ પરીક્ષાને એક ઉત્સવની જેમ તમારે ઉજવવાની છે. એટલા માટે તમે કાલે શું થવાનું છે કે ભવિષ્યમાં શું થવાનું છે તમને કે મને કાંઈ જ ખબર નથી, છતાં સરસ મજાનું જીવીએ છીએ. તમારી પાસે તમારો સિલેબસ છે, કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાવાનું છે, કેટલા માર્ક્સનું પૂછાવાનું છે, એ બધું જ ખબર છે. તે છતાં ચિંતા શેની છે? ચિંતા એ ચિતા સમાન છે. તો ચલો ને, જીવીએ છીએ ત્યારે ચિતાને શું કરવા સાથે લેવી છે. તો હું ઈચ્છું છું કે આપ સૌ આવનારી પરીક્ષાને એક ઉત્સવની જેમ ઉજવો અને સરસ રીતે ચિંતા વગર અને કોઈ પણ જાતના ડર વગર પરીક્ષાને આપો. અને આ વિડીયો જોનારા વાલીઓ તેમજ શિક્ષકોને પણ અમે એક વિનંતી કરીએ છીએ, એમના સુધી પહોંચાડવાની જવાબદારી હવે તમારા લોકોની છે. અને આપના બોર્ડની એક્ઝામ માટેના સૌ બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છા. આ બાળકોને જે સ્ટ્રેસ હોય છે ને એનું કારણ પણ એ જ હોય છે કે એને મા બાપ તરફથી પણ એટલું પ્રેશર હોય છે કે તું વાંચી લે, તને નહીં આવડે ને તો તારે માર્ક્સ ઓછા આવશે, તારા ફ્રેન્ડ કરતાં તારે માર્ક્સ વધારે લાવવાના છે. અથવા એમના કોઈ પરિવારજનોમાં જ્યારે એક કરતાં વધારે છોકરાઓ એક સાથે બોર્ડની એક્ઝામ આપતા હોય ને તો કમ્પેરિઝન કરતા હોય છે માતા પિતા. તો માતા પિતાને પણ મારી એક અરજ છે કે તમારા બાળકોને તમે પ્રેશર ના આપો. અત્યારે હવે જ્યારે એક્ઝામ આટલી નજીક છે ને ત્યારે બાળકોને પ્રેશરની નહીં પણ તમારા પ્રેમની જરૂર. અને સાથે સાથે દીપાલીબેનની વાત સાથે જોડું તો મિત્રો, આ પ્રોત્સાહન જ્યારે બાહ્ય પ્રોત્સાહન મળે છે એ તો જરૂરી છે, પણ મુખ્ય પ્રોત્સાહન છે ને આપણે અંદરથી હોવું જોઈએ. બહારથી જેટલા આપણે મોટિવ થશો ને અમુક સમય સુધી હશે, અમુક સમય પૂરતું હશે, પણ જ્યારે તમે સેલ્ફ મોટિવ થશો, જ્યારે તમે અંદરથી પ્રોત્સાહિત થશો કે મારે આ કરવું જ છે, મારો આ ગોલ છે ને એ ગોલને મારે અચીવ કરવો જ છે, જ્યારે તમે આ માની લેશો, તમારો આત્મવિશ્વાસ છે તમે સબળ બનાવી લેશો ને, ત્યારે તમે આ તો માત્ર પરીક્ષા છે, જીવનમાં તો કેટલીય પરીક્ષાઓ આપવાની રહેશે અને ત્યારે તમે જીવનની દરેક પરીક્ષાઓમાં સફળ તો થશે જ. અને આત્મબળની વાત કરી છે ત્યારે એક વાત કહ્યું કે ઘણી વખત આવું બનતું હોય છે, ખાલી એક્ઝામ પૂરતું નહીં, કોઈ પણ કામ તમે જ્યારે એક મનમાં નક્કી કરી લેશો ને કે હું આમ જ કરી શકીશ, ત્યારે તમારી સાથે એમ જ થશે. હું એમ માનીશ કે મને કંઈ જ નથી આવડતું, તો હકીકતમાં મને જે આવડતું હશે ને એ પણ હું ભૂલી જઈશ. પણ તમે એમ વિચારો કે મેં જે વાંચ્યું છે એ મને આવડે છે અને હું સારી રીતે લખીને આવીશ, આટલો કોન્ફિડન્સ જો તમે તમારી જાત ઉપર રાખશો ને તો તમે એવું ના બને કે તમને જે આવડે છે એ પણ તમે છોડીને આવી જાઓ. બીજો એક પ્રશ્ન એ પણ આવે છે કે ટાઈમ મેનેજમેન્ટ. તો તમે જ્યારે પેપર લખો છો ત્યારે તમારો સમયસર પેપર પૂરું નથી થતું. તો આના પાછળનું કારણ પણ એ છે કે જ્યારે એક ડર હોય છે ને બીકના કારણે આપણે શું કરીએ છીએ કે એક પ્રશ્ન એવો આવ્યો કે જે મને નથી આવડતો, હવે એના વિશે જ જ્યારે હું વધારે પડતું વિચારવા બેસું છું ત્યારે મારે બીજા પ્રશ્ન પણ ભૂલાઈ જાય છે. ત્યારે શાંતિથી જે પ્રશ્ન નથી આવડતો એને સાઈડમાં મૂકી દો, જેટલું આવડે છે બધું લખી દો, પણ એ પ્રશ્નની પણ જગ્યા રાખી દો. ફરી પાછું જ્યારે તમને તમારો આગળનું લખાઈ ગયું છે અને ફરી પાછું જ્યારે સમય છે ત્યારે એક્ઝામમાં જે બાળકો હશે એમને મોબાઈલ નહીં આપતા હોય તો એ લોકો આ વિડીયોને જોઈ નહીં શકે, પણ આ વિડીયો કદાચ જોયા પછી એમના મનની જો ચિંતા થોડી ઘણી પણ દૂર થશે તો અમારો જે આ પ્રયત્ન છે એ સફળ રહેશે. તો